हेलो गाइस, वेलकम बैक। हमाરું સ્વાગત છે ફરીવાર એક નવા વિડિયોમાં। તો આજે અમે ત્રણ ભાઈ બહેન નીકળી ગયા છીએ વન ડે ટ્રીપ માટે। ક્યાં? બોમ્બે। તો ચલો જોઈએ, ટ્રેન આપણી આવી ગઈ છે। હા, ટ્રેન આવી ગઈ છે। ભાવનગર બાંદ્રા છે, 9:05 ઉપડે છે અને અમારા વિડીયોમાં બનાવી લેજો। અમે ફરવાનો બપોર સુધી ફરવાના છીએ અને બપોર પછી આમાં આપણી એક શોપ છે, શોપની શોપિંગ કરવાના છીએ, તો તમે વિડીયોમાં બનાવી લેજો। ચર્ચ ગેટ, પછી મરીન ડ્રાઈવ, ચર્ચ ગેટ, મરીન ડ્રાઈવ અને જૂ ચોપાટી દર્શન કરાવશું। નવી ચોપાટી અને બાંદ્રા પણ જવાના છે, જવાનું છે। ત્યાં બધા ફિલ્મ સ્ટારનું ઘર છે એ ગાડીમાં મળી જશે તો બતાવી દેશે। બીજું શું કેવું? બરોબર છે। અમારી ટ્રેન અત્યારે આવી ગઈ છે અને અમારે થોડીક શોપિંગ પણ કરવાની છે, પ્લસ વન ડે ટ્રીપ કરવાની છે। તો અમે ત્રણ ભાઈ બહેન નીકળી ગયા છે, તો જોડે જોડે બના રહેજો। લેટ્સ ગો। તો અમે બોરેવલી ઉતરી ગયા છીએ। તો હવે અહીંથી આપણે દાદર જવાનું છે, સિદ્ધિવિનાયક મંદિર, ગણપતિના દર્શન કરી અને પછી આપણે નવી ચોપાટી, ત્યાંથી મરીન ડ્રાઈવ અને પછી ચર્ચ ગેટ। એટલે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે। આ છે સિદ્ધિવિનાયક મંદિર, આ બહારથી આવું દેખાય। અમે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છીએ, તો અમે દર્શન કરી લઈએ, બરોબર ને? બોમ્બે માં તો જોવા મળે જ આવી બધી બિલ્ડિંગો। અમે દર્શન કરી લઈએ તો અમે સિદ્ધિવિનાયક ના દર્શન કરી લીધા છે। અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી, તો તમારે દર્શન કરવા હોય તો તમારે યાર રૂબરૂ આવવું પડશે। અમને તો દર્શન કરીને બહુ મજા આવી। આ મુંબઈ આવતા હોય અને દર્શન કરવા હોય તો દાદર સ્ટેશન ઉપર ઉતરવાનું। બોરેવલી ઉતર્યા હોય તો દાદર સ્ટેશન ઈસ્ટમાં ટેક્સી પકડો, એટલે 20 રૂપિયા એક પર્સન ના લેશે, તમે અહીંયા પહોંચી જાઓ। આ બિલ્ડિંગમાં રહે છે વિરાટ કોહલી અને કેટરીના કૈફ, બંનેના મકાન છે। આગળ એક ગયો એમાં સુરેશ ફેરિયા રહે છે, એટલે આ એરિયામાં આ પ્રભાદેવી એરિયો કહેવાય। આ એરિયામાં ઘણા બધા સેલિબ્રિટીઓ રહે છે। મેં તમને રોહિત શર્મા રહે છે, જ્યાં બિલ્ડિંગ છે ને ઊંચી બિલ્ડિંગ, એમાં દીપિકા પાદુકોણ અને રણબીર આમાં રહે છે, આ મોટી બિલ્ડિંગ। આ છે બોમ્બેનો કોસ્ટલ રોડ। અમે આજથી લગભગ 3 વર્ષ પહેલા આવ્યા હતા ને ત્યારે હજી આ બનતો હતો। અહીંયા આગળ જતા બાંદ્રા વર્લી બ્રિજ આવે છે રાઈટ સાઈડમાં, જો આ છે બાંદ્રા વર્લી બ્રિજ, ફેમસ। તો આ છે ઈશા અંબાણી અને આનંદ પીરામલનું ઘર। બુલેટ પ્રૂફ છે અને બહારથી એવું લાગે કે જાણે ક્રિસ્ટલ ને હોય એ ટાઈપનું। ઈશા અંબાણીની ઘરની થોડીક આગળ છે હાજી અલી દરગાહ, જે દરિયાની વચ્ચોવચ્ચ છે। સવારે પાણી દૂર જતું રહે, સાંજે પાછું પેલું સામે ઘુમ્મટ જેવું દેખાય, એ છે મહાલક્ષ્મી મંદિર મુંબઈનું। આ છે રેમંડ વાળા સિંઘાનિયાઝનું હાઉસ છે, જે રેમંડ નું આપણે કાપડ આવે ને એ લોકો એ માલિકનું છે આ મકાન। આ છે બ્રિચ કેન્ડી હોસ્પિટલ। જો તમને તાવ આવે ને, નોર્મલી સૌથી કોસ્ટલી છે આ હોસ્પિટલ। જો તાવ આવે ને તો 5 લાખનું બિલ તો અહીંયા થાય જ। સેલિબ્રિટીનું સ્પેશિયલ હોસ્પિટલ ગણો તો એ ચાલે। આ છે આપણા ભાઈ મુકેશભાઈ અંબાણીનું ઘર, એન્ટિલિયા। દૂરથી આવું દેખાય છે। આ છે ઇન્ડિયાની સૌથી પહેલી અંડર સી ટનલ, જે મુંબઈમાં છે। લગભગ 5 કિલોમીટર લાંબી છે અને દરિયાની વચ્ચેથી ટનલ જાય છે આવડિયા। તો તમે જેવી રીતે આગળ જોયું એમ બધા સેલિબ્રિટીઓના ઘર, ઈશા અંબાણી, પછી મુકેશ અંબાણી, એ બધાના ઘર હતા। રેમંડ વાળાનું ઘર હતું, હોસ્પિટલ હતી, ટનલ જોઈ। તો એ બધું તમને કેવું લાગ્યું એ અમને કહેજો। અને હવે અમે આવી ગયા છીએ ગીરગાંવ ચોપાટી। ઘણા લોકો ન્યૂ ચોપાટી પણ કહે અને ગીરગાંવ ચોપાટી પણ કહેજો।
લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ શેર બધું કરજો. અહીંયા ઘણા લોકો પિકનિક મનાવવા પણ આવી ગયા છે. હા જો વ્યૂ છે ને જોરદાર. ચોપાટી ઘણી મોટી છે પણ આ દરિયાનો વ્યૂ બહુ જોરદાર છે. ઓકે આ જે બધું છે ને મલબાર હિલ કહેવાય. મુંબઈના પૈસાવાળી પાર્ટીઓ બધી અહીંયા જ રહે. મુંબઈની બધી પૈસાવાળી પાર્ટી અહીંયા જ રહે, આટલા જ એરિયામાં, મલબાર એરિયામાં આખી. આના પછી અમે જવાના છીએ મરીન ડ્રાઈવ, પછી ચર્ચ ગેટ, ત્યાં તાજ હોટલ છે, ઓબરે હોટલ છે, બધું બતાવશું. ઇન્ડિયા ગેટ છે. પછી નેક્સ્ટ વ્લોગમાં આપણે બતાવવાના બધા સેલિબ્રિટીઓના હોમ, તો બના રહેજો વિડીયોમાં. સલમાન ખાન, શાહરુખ ખાન એ બધાના ઘરના બધા વિડીયો આવશે બીજા વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગમાં.